મહારાષ્ટ્ર રાજ્ય બાદ હવે ગુજરાત રાજ્યમાં પણ એનસીપી એટલે કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં બે ફાંટા પડ્યા છે. તો ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી અજીત પવાર જૂથ સક્રિય નહોતું, પરંતુ હવે અજીત પવારની એનસીપીએ ગુજરાત રાજ્યમાં પોતાના નવા સંગઠનની રચના કરી છે, જે હેઠળ ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે નિકુલ શાહ તોમરની વરણી કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી એનસીપી ગુજરાતના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી હતા, પરંતુ હવે જયંત બોસ્કી જૂથ શરદ પવાર જૂથ તરીકે ગુજરાત રાજ્યમાં ઓળખાશે. તો આ સાથે અજીત પવારના સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને શહેર પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યમાં આગામી ચૂંટણી પહેલા એનસીપી અજીત પવાર જૂથ સક્રિય થયું છે અને ગુજરાત રાજ્યમાં આગામી જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા એનસીપી અજીત પવાર જૂથ ઝંપલાવશે. તે પણ ગુજરાત રાજ્યમાં ગઠબંધન વગર એકલા હાથે એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. જો કે બીજી તરફ જયંત બોસ્કી દ્વારા હજી સુધી શરદ પવાર જૂથ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.